હલો મિત્રો, હવે આપણે જીવ વિજ્ઞાન 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 13 વનસ્પતિઓમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એને અનુસરીશું. 19મી સદીનો મધ્ય ભાગ કઈ રીતે અગત્યનો છે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે લેવાનું છે. 19મી સદીનો મધ્ય ભાગ કઈ રીતે અગત્યનો છે. તો અહીં આપણે જે 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં વનસ્પતિઓમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એના માટે મુખ્ય વિશેષતા અંગેની જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હતી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અંગેની મુખ્ય વિશેષતાઓ એના માટેની જાણકારી આ સમયગાળામાં પ્રાપ્ત થઈ ગઈ હતી. તો કઈ જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હતી? તો પહેલી જાણકારી કે વનસ્પતિઓ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને પ્રકાશની હાજરીમાં ક્રિયા થાય છે. પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને CO2 અને પાણીનું સંયોજન કરીને એમાંથી કાર્બોદિતો બનાવે છે. તો વનસ્પતિ કાર્બોદિત શામાંથી બનાવે છે? તો પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે અને CO2 અને પાણી H2O ના ઉપયોગ વડે કાર્બોદિત બનાવે છે. અને આ પ્રક્રિયા દરમિયાન આપણે જોઈએ કે ઓક્સિજન મુક્ત થાય છે. તો ઓક્સિજન મુક્ત કરવા સજીવોમાં જે પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા થાય છે એની સમજૂતી આ સમીકરણ દ્વારા આપવામાં આવી છે. તો CO2 અને H2O પ્રકાશની હાજરીમાં એનું સંયોજન થાય છે અને એમાંથી CH2O પ્લસ O2. CH2O એ કાર્બોદિત પદાર્થ છે અને કાર્બોદિત પદાર્થ છે ગ્લુકોઝ કે જેમાં કાર્બન પરમાણુની સંખ્યા 6 છે. તો 6 કાર્બનયુક્ત હેક્ઝોસ શર્કરા બને છે. એટલે અહીંયા આપણે CH2O એને 6 વડે ગુણી નાખીએ આપણે, 6 કાર્બન છે એટલે તો અહીંયા બનશે C6H12O6 એટલે ગ્લુકોઝ વત્તા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 મુક્ત થાય છે. તો અહીંયા CH2O એ કાર્બોદિત પદાર્થ બને છે અને કાર્બોદિત પદાર્થ જે બને છે એ ગ્લુકોઝ છે કે જેમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે? 6. એટલે બનશે સમીકરણ કયું? C6H12O6 પ્લસ O2. તો આ રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં થાય છે. આ દરમિયાન વાતાવરણમાંથી CO2 એનું શોષણ કરવામાં આવે, મૂળ દ્વારા શોષાયેલા પાણીનો ઉપયોગ થાય છે અને પ્રકાશની હાજરીમાં CO2 અને H2O નું સંયોજન કરીને એમાંથી કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝ બનાવવામાં આવે છે અને આ દરમિયાન ઓક્સિજન વાતાવરણમાં મુક્ત થાય છે. તો આ સમગ્ર પ્રક્રિયા એની માહિતી આ 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં પ્રાપ્ત થયેલી છે. એટલે 19મી સદીના મધ્ય ભાગ આ રીતે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. હવે બીજો ખૂબ મહત્વનો પ્રશ્ન જે છે એ 2 થી 3 માર્કમાં પૂછાય છે. 2 માર્કમાં પૂછાય અથવા તો 3 માર્કમાં પૂછાય છે. તો 2 થી 3 માર્કમાં પૂછાતો પ્રશ્ન કયો છે? વૈજ્ઞાનિક કાર્નેલિયસ વાન નીલ એનો ફાળો. તો પ્રકાશ સંશ્લેષણમાં કાર્નેલિયસ વાન નીલનો ફાળો જણાવો, સમજાવો. 2 થી 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે. અહીં આપણે જે કાર્નેલિયસ વાન નીલ એ સૂક્ષ્મ જીવ વૈજ્ઞાનિક હતા અને એમણે 1897 થી 1985 વચ્ચે પ્રકાશ સંશ્લેષણ માટે મહત્વનું યોગદાન આપેલું હતું. એમણે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો અભ્યાસ કર્યો તે એમનો જે અભ્યાસ છે જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયા પર આધારિત હતો. તો અહીંયા 1 માર્કનો પ્રશ્ન એ પણ બનશે. કાર્નેલિયસ વાન નીલ નો પ્રકાશ સંશ્લેષણ પર અભ્યાસ શાને આધારિત હતો? તો જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયા પર આધારિત હતો. તો તેમણે જણાવ્યું કે પ્રકાશ સંશ્લેષણ એ આવશ્યક રીતે પ્રકાશ આધારિત પ્રતિક્રિયા છે. પ્રકાશની હાજરીમાં જ આ ક્રિયા થાય છે, પ્રકાશની ગેરહાજરીમાં ક્રિયા થતી નથી.
અને આ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન યોગ્ય ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી જે સંયોજનનું ઓક્સિડેશન થાય અને એમાંથી હાઇડ્રોજન પ્રાપ્ત થાય એ આપણે હાઇડ્રોજન દાતા તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. તો ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન એના દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરીને કાર્બોદિત પદાર્થોનું નિર્માણ થાય છે. તો કાર્બોદિત પદાર્થનું નિર્માણ કેવી રીતે થાય છે? તો ઓક્સિડાઇઝેબલ સંયોજન જે H2O પણ હોઈ શકે, H2S પણ હોઈ શકે. જુદા જુદા સજીવની અંદર H2O કે H2S તરીકે આ ઓક્સિડાઇઝેબલ સંયોજન હોય છે. ઓ ભાઈ, તો ઓક્સિડાઇઝેબલ સંયોજન એનું ઓક્સિડેશન થાય, એમાંથી હાઇડ્રોજન પ્રાપ્ત થાય અને એના દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરીને એમાંથી કાર્બોદિતનું નિર્માણ થાય છે. તો એના માટે સમીકરણ એમને કાર્નેલિયસ વાન નીલે આપેલું છે. ટ્વાઇસ H2O, H2A છે અહીંયા, કારણ કે ઓક્સિડાઇઝેબલ સંયોજન તરીકે H2O પણ હોઈ શકે, H2S પણ હોઈ શકે. તો અહીંયા એના માટે H2A શબ્દ વાપરેલો છે. CO2 સાથે એનું જોડાણ થાય પ્રકાશની હાજરીમાં, તેમાંથી ટ્વાઇસ A પ્લસ કાર્બોદિત પદાર્થ અને પાણી એમાંથી પ્રાપ્ત થાય છે. અહીંયા ટ્વાઇસ A એટલે ઓક્સિજન, પાણી હોય તો ઓક્સિજન મળે અને H2S હોય તો સલ્ફર કે સલ્ફેટ મળે. તો હવે આ સમીકરણ મુજબ આપણે જોઈએ કે જો લીલી વનસ્પતિઓ હોય, કઈ જો લીલી વનસ્પતિઓ હોય તેમાં હાઇડ્રોજન દાતા તરીકે H2O એટલે કે પાણી છે. એટલે અહીંયા ઓક્સિડાઇઝેબલ સંયોજન તરીકે આવશે પાણી. પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય અને એમાંથી હાઇડ્રોજન મુક્ત થાય અને સાથે સાથે એમાંથી ઓક્સિજન પણ વાતાવરણમાં મુક્ત થાય છે. તો આ રીતે લીલી વનસ્પતિઓમાં ઓક્સિડાઇઝેબલ સંયોજન છે પાણી, જે હાઇડ્રોજનનો દાતા પણ છે અને પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટનને કારણે ઓક્સિજન પણ મુક્ત થાય છે. પણ બધા જ સજીવોમાં ઓક્સિડાઇઝેબલ સંયોજન પાણી જ હોતું નથી, ઓક્સિજન જ મુક્ત થતો નથી. કેટલાક સૂક્ષ્મ સજીવ, કેટલાક સજીવ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 મુક્ત કરતા નથી. જેવા કે આપણે જોઈએ તો જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા, જાંબલી તેમજ લીલા જે સલ્ફર બેક્ટેરિયા છે, બરાબર છે, એમાં હાઇડ્રોજન દાતા તરીકે H2S હોય છે. તો અહીંયા ઓક્સિડાઇઝેબલ સંયોજન પાણીને બદલે શું છે? H2S, હાઇડ્રોજન સલ્ફાઇડ. તો આવા સજીવોમાં સજીવ આધારિત જે ઓક્સિડેશન નિપજ છે એ O2 નથી, એને બદલે સલ્ફર અથવા સલ્ફેટ હોય છે. તો લીલી વનસ્પતિમાં ઓક્સિડાઇઝેબલ નિપજ કઈ છે? O2. જ્યારે અન્ય બેક્ટેરિયાની અંદર એ સલ્ફર અથવા સલ્ફેટ મળે છે. તો એના પરથી એમણે શું નિર્ણય કર્યો? એના પરથી એમણે શું નિર્ણય કર્યો? તેમના પરથી એમણે નિર્ણય કર્યો કે લીલી વનસ્પતિઓ દ્વારા ઓક્સિજન એ પાણી H2O માંથી મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડમાંથી મુક્ત થતો નથી. કાર્નેલિયસ વાન નીલ શું કહ્યું છે એમણે? કે લીલી વનસ્પતિઓમાં જે ઓક્સિજન મુક્ત થાય છે એ પાણીમાંથી, એટલે કે પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટનને કારણે મુક્ત થાય છે, CO2 માંથી મુક્ત થતો નથી. તો આ એક માર્કમાં MCQ માટેનો ખૂબ મહત્વનો પ્રશ્ન થઈ ગયો. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મુક્ત થતા O2 નો સ્ત્રોત કોણ? તો H2O, CO2 નહીં, યાદ રાખજો. ખૂબ મહત્વનો પ્રશ્ન છે. અને આ વસ્તુ પછી સાબિત પણ કરવામાં આવી અને એના માટે આ વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવ સમસ્થાનિક ઓક્સિજનનો સમસ્થાનિક O18, આ રેડિયો એક્ટિવ સમસ્થાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને આ વસ્તુ એમણે સાબિત પણ કરી કે પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટનને કારણે
એમાંથી ઓક્સિજન મુક્ત થાય છે, CO2માંથી એ મુક્ત થતો નથી. તો એના માટે હવે સંપૂર્ણ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ નીચેના સમીકરણ મુજબ આપણે જોઈ શકીએ. તો અહીંયા આગળના સમીકરણમાં આપણે જે જોઈ ગયા કાર્બોદિત પદાર્થ જે બને છે ગ્લુકોઝ છે, એટલે સમગ્ર સમીકરણને 6 વડે ગુણાકાર કરેલો છે, એટલે 6CO2 પ્લસ 12H2O. એનું સંયોજન કરે એટલે પ્રકાશની હાજરીમાં C6H12O6 એટલે ગ્લુકોઝ બને છે, વત્તા પાણીના અણુ અને વત્તા ઓક્સિજન મુક્ત થાય છે. તો આ મુક્ત થતા ઓક્સિજનનો સ્ત્રોત કયો છે? પ્રક્રિયામાંનું પાણી છે. પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટનને કારણે એમાંથી O2 મુક્ત થાય છે, CO2માંથી મુક્ત થતો નથી. તો આ રીતે C6H12O6 એ ગ્લુકોઝનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે પ્રાથમિક જે કાર્બોદિત બને છે ગ્લુકોઝ બને છે. અને આ વસ્તુ રેડિયોએક્ટિવ સંસ્થાનિકોનો ઉપયોગ કરીને સાબિત કરવામાં આવ્યું કે આ જે O2 છે એ પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટનને કારણે મુક્ત થાય છે. આ સમગ્ર પ્રક્રિયા એક ચરણ, એક સ્ટેપ, એક તબક્કામાં પૂરી થતી નથી, પણ ઘણી બધી પ્રક્રિયાઓનું સામૂહિક વર્ણન છે, જેને આપણે કહીશું પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય છે એમાં મુખ્ય 2 તબક્કાઓ છે. એ છે પહેલો તબક્કો, પ્રકાશની હાજરીમાં પ્રકાશ શક્તિનું શોષણ થાય છે અને જે પ્રક્રિયા થાય છે એને આપણે કહીશું પ્રકાશ પ્રક્રિયા. અને બીજો તબક્કો છે એમાં પ્રકાશની હાજરી અનિવાર્ય નથી, એને અંધકાર પ્રક્રિયા કહેવાય. પ્રકાશ પ્રક્રિયા એમાં પ્રકાશ શક્તિનું જે શોષણ થાય છે અને ઇલેક્ટ્રોનનું જે વહન થાય છે 2 રીતે થાય છે, ચક્રીય રીતે, અચક્રીય રીતે. ચક્રીય ફોસ્ફોરાયલેશન, અચક્રીય ફોસ્ફોરાયલેશન. તો આ ચક્રીય ફોસ્ફોરાયલેશન થાય, અચક્રીય ફોસ્ફોરાયલેશન થાય, આ દરમિયાન પ્રકાશ શક્તિનું શોષણ પણ થાય છે. સાથે સાથે અંધકાર પ્રક્રિયા માટે જરૂરી વસ્તુઓનું નિર્માણ પણ થાય છે. આગળ આપણે જોઈ ગયા અંધકાર પ્રક્રિયા માટે ATPની જરૂર છે, NADPH2ની જરૂર છે, બરાબર છે. તો એનું નિર્માણ પણ થાય છે, જુદા જુદા તબક્કામાં થાય છે. અને છેવટે અંધકાર પ્રક્રિયા દરમિયાન CO2નું સ્થાપન, CO2નું રિડક્શન, RUBPનું પુનર્નિર્માણ અને છેવટે ગ્લુકોઝનું નિર્માણ થાય છે. તો અનેક સ્ટેપમાં થતી આ જે સમગ્ર જે પ્રક્રિયા છે એને આપણે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખીશું. તો આ એક આખો પ્રશ્ન, એક મહત્વનો જે પ્રશ્ન થઈ ગયો, અને એ કયો છે પ્રકાશ સંશ્લેષણમાં કાર્નેલિયસ વાન નીલનો ફાળો જણાવો. મહત્વનો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખજો. 2 થી 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે. તો હવે આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ ક્યાં થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે જોઈ ગયા કે વનસ્પતિના લીલા ભાગોમાં થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે? વનસ્પતિના લીલા ભાગોમાં. અને વનસ્પતિમાં મોટે ભાગે જે લીલા ભાગો એટલે પર્ણ છે, એટલે આપણે એમ કહીશું કે વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. એટલે પર્ણો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. પણ કેટલીક વનસ્પતિઓ આપણે આગળ અનુકૂલનમાં શીખી ગયા છે કે શુષ્ક પર્યાવરણમાં ઉગતી હોય છે, એટલે જ્યારે તાપમાન વધારે હોય ત્યારે ઉત્સેદનો દર વધી જવાનો ભય રહેલો છે. આવા સંજોગોમાં એના પર્ણ ખરી પડે છે. તો પર્ણ ખરી પડે ત્યારે વનસ્પતિ ખોરાક બનાવી શકતી નથી. તો આ વનસ્પતિઓમાં અનુકૂલન તરીકે અન્ય ભાગો હરિતદ્રવ્ય ધરાવે છે, એટલે એ પણ લીલા હોય છે. અને આવી વનસ્પતિના ઉદાહરણ આપણે જોઈ ગયા મરુનિવાસી વનસ્પતિમાં કલક, અને બીજું જોઈ ગયા ફાફડા છોડ. તો કલક અને ફાફડા છોડ એમાં પ્રકાંડની અંદર પ્રકાંડ લીલા હોય છે. કલક અને ફાફડા છોડ જેવી વનસ્પતિ એમાં પ્રકાંડ હરિતદ્રવ્ય ધરાવે છે, એટલે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. એ ઉપરાંત આપણે જોઈ ગયા ગળો, ગળવેલ, એમાં આપણે જોઈ ગયા પરિપાચી મૂળ. એટલે ગળો એ આધારને ફરતે વીંટળાઈને
ખૂબ ઝડપથી વૃદ્ધિ પામતી વેલા પ્રકારની વનસ્પતિ છે. આપણે જોઈ ગયા છે આગળ. ગળો ગળવેલ આધારની ફરતે વીંટળાઈને ખૂબ ઝડપથી વૃદ્ધિ પામતી વેલા પ્રકારની વનસ્પતિ છે. એનો અર્થ કે એનો વૃદ્ધિ દર ખૂબ ઝડપી છે. પરંતુ આ વનસ્પતિના જે પર્ણ જોઈએ આપણે તો પર્ણ કદમાં નાના છે, પાછા સંખ્યામાં પણ ઓછા છે, અને પાછા આ પર્ણ છિદ્રપાતી છે, એટલે કે તરત ખરી પડે તેવા હોય છે. તો પર્ણ કદમાં નાના હોય, સંખ્યામાં ઓછા હોય છે, અને પાછા તરત ખરી પડે તેવા હોય છે. અને પરિણામ શું આવે કે વૃદ્ધિ દર ઝડપી છે પણ પર્ણ પૂરતો ખોરાક બનાવી શકતા નથી. તેથી આ વનસ્પતિમાં આપણે અનુકૂલન માટે જોઈ ગયા કે એના પ્રકાંડ પરથી પાતળા, લાંબા અને લીલા અસ્થાનિક મૂળ સર્જાય છે. આ અસ્થાનિક મૂળ એમાં હરિતકણો આવેલા હોય છે, એટલે એ લીલા હોય છે. આમ સામાન્ય રીતે કોઈ પણ ભૂમિગત ભાગોમાં હરિતકણો હોતા નથી, એટલે કોઈ પણ ભૂમિગત મૂળમાં તો હોતા નથી હરિતકણો. પણ આ જે હવાઈ મૂળ છે, અસ્થાનિક મૂળ છે ગળોમાં, એમાં હરિતકણો આવેલા હોય છે. એ રંગી લીલા હોય છે, એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એટલે આવા મૂળને પરિપાછી મૂળ અથવા પ્રકાશ સંશ્લેષી મૂળ તરીકે આપણે ઓળખી ગયેલા. તો આ રીતે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયાનું સ્થાન મોટે ભાગે પર્ણમાં થાય છે, પણ કેટલીક વનસ્પતિમાં અન્ય લીલા ભાગોમાં થાય છે, જેવા કે કલક અને ફાફડા થોર એમાં પ્રકાંડમાં થાય છે. અને બીજું આપણે જોઈએ ગળો એમાં અસ્થાનિક મૂળ, જેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. એટલે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અન્ય ભાગોમાં પણ, પર્ણ સિવાયના ભાગોમાં પણ થાય છે. અપવાદરૂપ કિસ્સામાં કલક અને ફાફડા થોર એમાં પ્રકાંડ, એમાં હરિતકોણ આવેલા હોય છે, એ લીલા હોય છે, એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. અને ગળોની વેલ એમાં અસ્થાનિક મૂળ, જે પ્રકાંડ પરથી હવામાં લટકતા લાંબા લીલા હોય છે, એમાં થાય છે. મોટે ભાગે જે આ ક્રિયા પર્ણમાં થાય છે આપણે જોઈ ગયા. અને પર્ણ આપણે જોઈ ગયા કે પૃષ્ઠવક્ષ ચપટા હોય છે, એટલે એમાં બે અધિસ્તર જોવા મળે છે. એક અધિસ્તર જે સૂર્યપ્રકાશના સંપર્કમાં હોય છે, ઉપરની તરફ રહેલું હોય છે, એટલે આપણે એને ઉપરી અધિસ્તર તરીકે ઓળખી ગયેલા. તો પર્ણની રચનામાં આપણે જોઈએ ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર. તો આ જે છે ઉપરી અધિસ્તર, અને આ થઈ ગયું અધ અધિસ્તર. આપણે આ સરળ આકૃતિ બતાવીએ. ઉપરી અધિસ્તર અને આ જે બતાવ્યું છે આપણે અધઃ અધિસ્તર, ઉપરી અધિસ્તર અને અધિસ્તર. તો બે અધિસ્તરની વચ્ચે આ જે વિસ્તાર છે આને આપણે કહીશું પર્ણ મધ્ય પેશી. શું કહીશું આપણે અહીંયા? પર્ણ મધ્ય પેશી. અને આ પર્ણ મધ્ય પેશી હરિતકણો ધરાવે છે. એના પર્ણ મધ્યના પેશીના કોષો એ હરિતકણો ધરાવે છે, બરાબર છે. તો એના દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો હવે અહીંયા જે પ્રશ્ન આવે છે કે કોષોની અંદર હરિતકણો આવેલા છે, હરિતકણોત્તક પેશીના કોષો. તો આ કોષોની અંદર હરિતકણો ક્યાં ગોઠવાયેલા હોય છે? તો કોષોની અંદર હરિતકણો કોષ દિવાલની નજીક ગોઠવાયેલા હોય, અથવા આપણે કહીશું કોષોના પરિઘી વિસ્તારમાં શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે. અહીંયા વિધાન અને કારણ પૂછાશે, યાદ રાખજો. કોષોમાં હરિતકણો આ સ્થાને આવેલા હોય છે અને નીચે એનું કારણ આપેલું હોય છે. તો એ આપણે અહીંયા હવે જોઈએ આપણે કે દાખલા તરીકે આપણે કોષ લઈએ. તો આ ફરતે છે કોષ દિવાલ. તો કોષોની અંદર પરિઘી વિસ્તારમાં હરિતકણો આ રીતે શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે. આમાં હરિત દ્રવ્ય હોય છે. તો પરિઘી વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે શ્રેણીબદ્ધ રીતે. કેમ પરિઘી વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે?
તો આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ માટે જે પ્રકાશનું જે શોષણ થાય છે, એના પ્રકાશ જે આપાત થાય છે, એ પ્રકાશ સરળતાથી શોષી શકાય માટે, એટલે આપાત થયેલો પ્રકાશ સરળતાથી શોષી શકાય એ માટે. અને એ ઉપરાંત આપણે જોઈએ કે વનસ્પતિઓમાં જે વાયુઓનો વિનિમય થાય છે એ પણ પ્રસરણ પદ્ધતિ દ્વારા થાય છે. એટલે પ્રકાશ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણ માટે શાની જરૂર છે? CO2ની જરૂર છે. તો આ બંને સરળતાથી મેળવી શકે એ માટે. અને આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન O2 મુક્ત થાય છે, તો CO2નું શોષણ સરળતાથી થઈ શકે, O2 એનો સરળતાથી નિકાલ થઈ શકે પ્રસરણ પદ્ધતિ દ્વારા. એ માટે હરિતકણો કોષોના પરિઘી વિસ્તારમાં ગોઠવાયેલા હોય. તો હવે સાચું વિધાન અને સાચું કારણ કયું? તો કોષોમાં હરિતકણો કોષ દિવાલની નજીક શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે અથવા કોષોના પરિઘી વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે. તો આ સાચું વિધાન. અને એના માટેનું સાચું કારણ કયું? તો આપાત થતો પ્રકાશ સરળતાથી મેળવી શકે અને વાયુઓનું પ્રસરણ પદ્ધતિથી આપણે સરળતાથી થઈ શકે, વાયુઓનો વિનિમય સરળતાથી થઈ શકે એ માટે હરિતકણો કોષોના પરિઘી વિસ્તારમાં ગોઠવાયેલા હોય છે. તો વિધાન અને કારણ, બરાબર છે, આ બંને વસ્તુ પણ આમાં આવી શકે. તો આ જે પ્રશ્ન થઈ ગયો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે અને એના પરથી પૂછાતા MCQ પ્રશ્ન. ચલો હવે આપણે આગળ જોઈએ હવે કે આ હરિતકણની રચના કેવી હોય છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણ એના માટે વનસ્પતિ કોષોમાં આવેલી અંગિકા છે એ છે હરિતકણ, અને એમાં પ્રકાશ સંશ્લેષણ માટે રહેલું જરૂરી દ્રવ્ય હરિત દ્રવ્ય. તો આ રીતે પ્રકાશ સંશ્લેષણ માટે જે જરૂરી અંગિકા છે હરિતકણ, અને એમાં હરિત દ્રવ્ય રહેલું હોય છે, બરાબર છે. તો આ હરિતકણની રચના કેવી છે? તો આ હરિતકણની રચના આપણે આગળ શીખી ગયા છે. હરિતકણ તો વનસ્પતિના લીલા ભાગોમાં આ રચના જોવા મળે છે. પ્રત્યેક હરિતકણની ફરતે બેવડા પટલનું બનેલું આવરણ હોય છે. પ્રત્યેક હરિતકણની ફરતે બેવડા પટલનું બનેલું આવરણ હોય છે. બહારનું પટલ એને બાહ્ય પટલ તરીકે ઓળખવામાં આવે છે અને અંદરનું પટલ એટલે અંતઃ પટલ તરીકે ઓળખવામાં આવે. આ પટલમય રચનાથી ઘેરાયેલો સંપૂર્ણ જે વિસ્તાર છે સ્પષ્ટ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. સ્પષ્ટ બે ભાગો કયા? તો એક ગ્રેના અથવા ગ્રાના અને બીજું સ્ટ્રોમા અથવા એને આપણે આધારક કહીશું. તો પટલથી ઘેરાયેલો વિસ્તાર સ્પષ્ટ બે ભાગમાં વહેંચાયેલો હોય છે, ગ્રાના અને સ્ટ્રોમા. ગ્રેનાની રચના આપણે જોઈ ગયા. તેમાં એક ઓલી કોથળી જેવી રચના, એક રચના જેને આપણે કહીશું થાઇલેકોઇડ. અને આ થાઇલેકોઇડની અંદર હરિત દ્રવ્ય હોય છે. તો એક સિક્કો, બેવડા પટલની બનેલી એક રચના, સિંગલ રચના, અને આપણે કહીશું થાઇલેકોઇડ. અને થાઇલેકોઇડની અંદર હરિત દ્રવ્ય હોય છે. આ થાઇલેકોઇડના એકમો એક થપ્પી જેવી રચના બનાવે છે. અહીંયા જોઈ શકીએ આપણે થપ્પી. તો થાઇલેકોઇડની થપ્પી આને આપણે કહીશું ગ્રેનમ. ગ્રેનમ. અને આવી અનેક રચનાઓ, ગ્રેનમ, આવી અનેક રચનાઓ જેને આપણે કહીશું ગ્રેના અથવા ગ્રાના. તો એક સ્વતંત્ર એકમ એટલે થાઇલેકોઇડ. થાઇલેકોઇડના એકમો એકની ઉપર એક ગોઠવાઈને થપ્પીમય રચના બનાવે, આપણે એને કહીશું ગ્રેનમ. આવી અનેક રચનાઓ બહુવચનમાં એને કહીશું આપણે ગ્રેના. આ ગ્રેનાઓ એકબીજા સાથે પટલમય રચના વડે જોડાયેલી હોય છે. અહીંયા જોઈ શકીએ આપણે, જેને આપણે કહીશું આંતરગ્રેનમ પટલ અથવા એને સ્ટ્રોમા લેમેલી તરીકે ઓળખવામાં આવે છે. આંતરગ્રેનમ પટલ અથવા સ્ટ્રોમા લેમેલી તરીકે ઓળખવામાં આવે છે.
અને એ સિવાયનો જે ભાગ છે એને આપણે સ્ટ્રોમા અથવા આધારક કહીશું, કે જેની અંદર હરિતકણ પોતાના રિબોઝોમ્સ પણ ધરાવે છે. અને આ હરિતકણની અંદર જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે ત્યારે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ગ્લુકોઝ બને છે અને આ ગ્લુકોઝના અણુઓ પરસ્પર જોડાઈને જે પોલિસેકેરાઇડ બનાવે છે એને આપણે કહીશું સ્ટાર્ચ. તેમાં સ્ટાર્ચના કણો પણ જોવા મળે અને સ્ટાર્ચના કણો એને મંડ કણો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વસ્તુ આપણે પ્રકાંડમાં પણ જોઈ ગયા છે. સૂર્યમુખીના પ્રકાંડની જ્યારે આપણે અંતઃરચના જોઈ ગયેલા, તેમાં અંતઃસ્તરના કોષોમાં સ્ટાર્ચના કણોની હાજરી છે. એટલે એને આપણે સ્ટાર્ચના કણો મંડ કણો તરીકે ઓળખાય છે. એટલે આપણે સૂર્યમુખીના પ્રકાંડ એનું અંતઃસ્તર છે એને મંડસ્તર તરીકે ઓળખી ગયેલા. તો સ્ટાર્ચના કણો કયા નામે ઓળખાય છે? 1 માર્કનો મહત્વનો પ્રશ્ન. મંડ કણ એટલે કયા કણો? તો સ્ટાર્ચના કણો. ને ઉપરાંત એમાં મેદબિંદુ પણ જોવા મળે છે. તો આ રીતે હરિતકણની જે રચના આપણે જોઈ ગયા એમાં પટલમય તંત્ર એટલે ગ્રેના અને એ સિવાયનો જે ભાગ છે જેને આધારક અથવા આપણે સ્ટ્રોમા તરીકે ઓળખી ગયા. બંને વિસ્તારોમાં જુદી જુદી ક્રિયા થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ 2 તબક્કામાં થાય છે. પહેલા તબક્કા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. તો પ્રકાશની હાજરીમાં જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે એને પ્રકાશ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા તબક્કા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય નથી, એને અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા હરિતકણના જે 2 વિસ્તારો થઈ ગયા, એક ગ્રેના અને બીજું સ્ટ્રોમા. તો કયા વિસ્તારમાં કઈ ક્રિયા થાય છે? તો હરિતકણના ગ્રેનાની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ શક્તિનું શોષણ થાય છે અને ઉપરાંત અંધકાર પ્રક્રિયા માટે જરૂરી સંયોજનોનું પણ નિર્માણ થાય છે, એટીપીની, NADPH2 વગેરે. તો આને આપણે કહીશું પ્રકાશ પ્રક્રિયા. અને બીજો તબક્કો અંધકાર પ્રક્રિયા, કે જેના માટે પ્રકાશની હાજરી અનિવાર્ય નથી. તો પ્રકાશ પ્રક્રિયા થાય છે હરિતકણના ગ્રેનામાં અને અંધકાર પ્રક્રિયા થાય છે હરિતકણના આધારકમાં એટલે સ્ટ્રોમામાં. તો અહીંયા આપણે જોઈ શકીએ કે પટલમય તંત્ર એટલે ગ્રેના, એમાં પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવા માટે અને સાથે સાથે આપણે જોઈએ એટીપી અને NADPH2ના સંશ્લેષણ માટેની જે ક્રિયા છે એ એમાં થાય છે પટલમય તંત્ર. તો પટલમય તંત્રમાં જે ક્રિયાઓ થાય છે એ પ્રકાશ ગ્રહણ થાય છે, કારણ કે આપણે જોઈએ કે હરિત દ્રવ્ય, જેમાં આગળ શીખીશું, રંજક દ્રવ્યો ક્લોરોફિલ એ જે પ્રકાશ શક્તિનું શોષણ કરે છે અને પછી એમાં ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન થાય છે અને આ દરમિયાન અંધકાર પ્રક્રિયા માટે જરૂરી સંયોજનોનું નિર્માણ થાય છે, જેવા કે એટીપી અને NADPH2. તો આ પ્રક્રિયા પટલમય તંત્રમાં થાય છે. જ્યારે આધારક અથવા સ્ટ્રોમામાં આપણે જોઈએ એમાં, તો એમાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ થાય છે કે જેમાં CO2ને સાંકળીને શર્કરાના નિર્માણ તરફ એને દોરી જાય છે. તો આ રીતે આપણે અહીંયા આગળ શીખીશું કેલ્વિન ચક્ર, C3 પદ, C4 પદ, કે જેમાં CO2નું સ્થાપન થાય છે, રિડક્શન થાય છે અને છેવટે RUBPનું નિર્માણ થાય ફરીથી અને ગ્લુકોઝનું સંશ્લેષણ થાય. તો આ રીતે ગ્લુકોઝ બને છે અને ગ્લુકોઝના અણુઓ પરસ્પર ગ્લાયકોસિડિક બંધથી જોડાય એટલે જે પોલિસેકેરાઇડ બને છે એ સ્ટાર્ચ છે. તો આ રીતે સ્ટાર્ચના નિર્માણની જે ક્રિયા છે, CO2નું સ્થાપન કરીને ઉત્સેચકની પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝનું અને સ્ટાર્ચનું નિર્માણ, આ ક્રિયા હરિતકણના આધારકમાં થતી હોય છે. તો આ રીતે આપણે જોઈ ગયા કે પ્રથમ જે પ્રક્રિયા છે કે જે પટલમય તંત્રની અંદર થાય છે, પ્રથમ પ્રક્રિયા એને પ્રકાશની હાજરીમાં થાય છે એટલે એને પ્રકાશ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજી જે પ્રક્રિયા થાય છે એ હરિતકણના આધારકમાં અથવા સ્ટ્રોમામાં થાય છે. આપણે જોઈએ એના માટે પ્રકાશની હાજરી અનિવાર્ય નથી, પ્રકાશ પર આધારિત નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નીપજો પર આધારિત છે.
અને આપણે જોઈએ પ્રકાશ પ્રક્રિયાની નિપજ કઈ એટીપી અને NADPH2 NADPH લખેલું છે, ખરેખર NADPH2 બને છે તો એના પર આધારિત છે. તેથી અહીંયા પ્રકાશની હાજરી અનિવાર્ય નથી, તેથી એને અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા અંધારામાં થાય એવું નથી, પ્રકાશની હાજરી એના માટે જરૂરી નથી, એટલે કે એમાં પ્રકાશ શક્તિનું શોષણ થતું નથી. તો આ રીતે આપણે જોઈએ તો પ્રથમ જે પ્રક્રિયા છે જે હરિતકણના ગ્રેનામાં થાય છે, પટલમય તંત્રમાં થાય છે, એના માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. તો પ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયા એને આપણે કહીશું પ્રકાશ પ્રક્રિયા. અને આધારક અથવા સ્ટ્રોમા એમાં ઉત્સેચકીય પ્રક્રિયા થાય છે, CO2નું સ્થાપન, ગ્લુકોઝનું નિર્માણ અને સ્ટાર્ચનું નિર્માણ. એના માટે પ્રકાશની હાજરી જરૂરી નથી, એટલે પ્રક્રિયાને આપણે કહીશું અંધકાર પ્રક્રિયા. તો આ રીતે હરિતકણની સંરચના આપણે જોઈ ગયા અને એમાં કઈ પ્રક્રિયા ક્યાં થાય છે. તો આમાં ઘણા બધા MCQ પ્રશ્ન આવી શકે, જેવા કે પટલમય તંત્રનો એક સ્વતંત્ર એકમ કયા નામે ઓળખાય છે? તો એમાં આવશે થાઇલેકોઇડ. બીજો પ્રશ્ન આવી શકે થાઇલેકોઇડના એકમો એકની ઉપર એક ગોઠવીને થપ્પી જેવી રચના બનાવે છે, એને શું કહે છે? તો થાઇલેકોઇડના એકમો એકની ઉપર એક ગોઠવાઈને જે થપ્પી જેવી રચના બનાવે છે આને કહેવાય ગ્રેનમ. અને એક કરતાં વધારે ગ્રેનમ ભેગી થાય એટલે બહુવચનમાં એને શું કહેવાય? ગ્રેનાઓ. એક પ્રશ્ન આવી શકે. બીજો પ્રશ્ન આવે છે હરિત દ્રવ્ય આમાંથી શામાં હોય છે? હરિત દ્રવ્ય આમાંથી શામાં હોય છે? નીચે વિકલ્પ આપેલા હોય છે. હરિત દ્રવ્ય શામાં હોય છે? તો પહેલો વિકલ્પ છે એ થાઇલેકોઇડ. બી વિકલ્પ છે ગ્રેનમ. સી વિકલ્પ છે ગ્રેના. અને ડી વિકલ્પ છે આપેલ તમામ. તો ચોપડીમાં જે શબ્દ લખેલો છે કે હરિત દ્રવ્ય થાઇલેકોઇડમાં હોય છે, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ ગૂંચવાઈ જાય છે, થાઇલેકોઇડ પ્રશ્ન સિલેક્ટ કરી દે છે. પણ આપણે જોઈએ કે થાઇલેકોઇડના જ એકમો એકની ઉપર એક ગોઠવાય છે અને ગ્રેનમની રચના કરે છે, એટલે ગ્રેનમમાં પણ છે. અને ગ્રેનાઓને જ ગ્રેનમના જ બહુવચનમાં ગ્રેનાઓ કહેવાય, તો ગ્રેનાઓમાં પણ હોય. એટલે સાચો જવાબ આવશે આપેલ તમામ. સાચો જવાબ કયો આવશે? આપેલ તમામ. થાઇલેકોઇડમાં પણ હરિત દ્રવ્ય છે, થાઇલેકોઇડના જ એકમો થપ્પી જેવી રચના બનાવીને ગ્રેનમ બનાવે છે અને ગ્રેનમને જ બહુવચનમાં ગ્રેના તરીકે ઓળખવામાં આવે. તો આનો સાચો જવાબ કયો આવશે? આપેલ તમામ. બીજો પ્રશ્ન જે આપણે જોઈ ગયા કે હરિતકણમાં જે ક્રિયાઓ થાય છે, કઈ ક્રિયા ક્યાં થાય છે? તો આપણે જોઈ ગયા જે પ્રકાશ પ્રક્રિયા છે એ પટલમય તંત્રમાં થાય છે, એટલે કે ગ્રેનાઓમાં થાય છે. અને બીજી પ્રક્રિયા આપણે જોઈ ગયા અંધકાર પ્રક્રિયા, અને અંધકાર પ્રક્રિયા આધારક અથવા સ્ટ્રોમામાં થાય છે. તો પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ તબક્કો ક્યાં જોવા મળે છે, ક્યાં થાય છે? તો પ્રથમ તબક્કો એટલે પ્રકાશ પ્રક્રિયા, અને એમાં પ્રકાશ શક્તિનું શોષણ થાય છે. પ્રકાશ શક્તિના શોષણ માટે રંજક દ્રવ્યની જરૂર છે, અને આ રંજક દ્રવ્ય આવેલું છે હરિતકણમાં, ગ્રેનાઓમાં. એટલે પ્રથમ પ્રક્રિયા એટલે કે પ્રકાશ પ્રક્રિયા હરિતકણના ગ્રેનામાં થાય. અને પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો અથવા અંધકાર પ્રક્રિયા ક્યાં થાય છે? તો હરિતકણના સ્ટ્રોમામાં થાય છે. તો આ રીતે આપણે હરિતકણની સંરચના અને એને આધારિત એમાં પૂછાતા પ્રશ્નો આપણે જોઈ ગયા. હવે આપણે ખૂબ મહત્વનો બીજો પ્રશ્ન લઈએ આપણે
તો અહીંયા આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ એના માટે આવેલી અંગિકા જોઈએ આપણે હરિતકણ, અને હરિતકણમાં પ્રકાશ સંશ્લેષી દ્રવ્ય એટલે ક્લોરોફિલ અથવા હરિત દ્રવ્ય આવેલું હોય છે. હરિતકણમાં પ્રકાશ સંશ્લેષી દ્રવ્ય એટલે હરિત દ્રવ્ય આવેલું હોય છે, અને આ હરિત દ્રવ્ય અથવા આપણે એને ક્લોરોફિલ કહીશું, અથવા આપણે એને કહીશું રંજક દ્રવ્ય. ક્લોરોફિલ અથવા શું કહીશું ને, રંજક દ્રવ્ય. અને આ રંજક દ્રવ્ય એમાં રંજક કણો આવેલા હોય છે. તો પ્રશ્ન પૂછાશે, પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક કણો ભાગ લે છે? તો અહીંયા આપણે જોઈએ તો વનસ્પતિમાં પર્ણમાં જે હરિતકણ છે એની અંદર રંજક દ્રવ્યો આવેલા હોય છે. તો આ રંજક દ્રવ્યો કયા કયા છે, કેટલા છે, અને છૂટા પાડવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે એનું નામ છે પેપર ક્રોમેટોગ્રાફી. એના દ્વારા આ રંજક દ્રવ્યોનું અલગીકરણ કરવામાં આવે છે. તો અહીંયા 1 માર્કનો પ્રશ્ન બીજો થઈ ગયો MCQ નો. રંજક કણોનું અલગીકરણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? રંજક કણોના અથવા રંજક દ્રવ્યોના અલગીકરણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો રંજક દ્રવ્યોના અલગીકરણ માટે પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ થાય છે, અને એનો અભ્યાસ કરવામાં આવે. અને આ પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિ પ્રેક્ટિકલમાં પણ છે, એમાં ડીપમાં આવશે પેપર ક્રોમેટોગ્રાફીમાં શું કરવામાં આવે છે. તો પર્ણમાં આવેલા રંજક દ્રવ્યોનું પેપર ક્રોમેટોગ્રાફીથી અલગીકરણ કરવામાં આવે છે. એ દર્શાવે છે કે પર્ણનો જે રંગ છે એ કોઈ એક રંજક દ્રવ્યને કારણે નથી, પરંતુ 4 પ્રકારના રંજક દ્રવ્યોને કારણે છે. કેટલા રંજક દ્રવ્યોને કારણે છે? 4 પ્રકારના રંજક દ્રવ્યોને કારણે છે. તો આ 4 રંજક દ્રવ્યો કયા અને એનો રંગ કયો, બંને વસ્તુ યાદ રાખવાની છે. તેમાં લીલા રંગના 2 છે, ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B. લીલો રંગ ધરાવે છે બંને. તો લીલા રંગના રંજક દ્રવ્યો કયા છે? ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B. પણ ક્રોમેટોગ્રાફી ટેકનિકથી આપણે જ્યારે એનું નિરીક્ષણ કરીએ તો જે ક્લોરોફિલ A છે એ વાદળી પડતો લીલો રંગ ધરાવે છે, અને ક્લોરોફિલ B છે એ પીળાશ પડતો લીલો રંગ ધરાવે છે. તો લીલા રંગમાં પણ થોડોક વાદળી પડતો અને પીળાશ પડતો. તો કયા રંજક દ્રવ્યોનો રંગ કયો છે એ પણ 1 માર્ક માટે ખાસ યાદ રાખવાનું છે. તો ક્લોરોફિલ A વાદળી પડતા લીલો રંગ ધરાવે છે, અને ક્લોરોફિલ B એ પીળાશ પડતો લીલો રંગ ધરાવે છે. તો 2 રંજક દ્રવ્યો થઈ ગયા. ત્રીજું છે ઝેન્થ્રોફિલ, અને ચોથું છે કેરોટીનોઇડ્સ. ઝેન્થ્રોફિલનો રંગ પીળો છે, અને કેરોટીનનો પીળાશ પડતો નારંગી રંગ છે. અને આ 2 વસ્તુ ખાસ પરીક્ષામાં MCQમાં પૂછાય છે. ઝેન્થ્રોફિલ પીળો રંગ છે, અને કેરોટીનોઇડ્સ પીળાશ પડતો નારંગી રંગ છે. પીઝા યાદ રાખજો, પીળો રંગ ઝેન્થ્રોફિલ. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા 4 રંજક દ્રવ્યો કયા? તો રંજક દ્રવ્ય 1 ક્લોરોફિલ A, રંજક દ્રવ્ય બીજું ક્લોરોફિલ B, ત્રીજું ઝેન્થ્રોફિલ, અને ચોથું કેરોટીનોઇડ્સ. 4 રંગ કયા? તો ક્લોરોફિલ A વાદળી પડતો લીલો રંગ, ક્લોરોફિલ B પીળાશ પડતો લીલો રંગ, ઝેન્થ્રોફિલ પીળો રંગ, અને કેરોટીનોઇડ્સ પીળાશ પડતો નારંગી રંગ. તો આ પ્રકાશ સંશ્લેષી દ્રવ્યો થઈ ગયા, કયા કયા અને તેનો રંગ કયો થઈ ગયા. તો આ થઈ ગયો આપણે પ્રકાશ સંશ્લેષી દ્રવ્યો વિશે. આગળ આપણે બીજા વિડીયોમાં એના વિશે ડિટેલમાં શીખીશું. તો અહીંયા જે આપણે જોઈ ગયા કે પ્રકાશ સંશ્લેષણ આની પ્રક્રિયા ક્યારે સંપૂર્ણ માહિતી મળી, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સ્થાન ક્યાં છે એ આપણે જોઈ ગયા આજે. તેના માટે ખાસ MCQ કોષોની અંદર એનું સ્થાન ક્યાં છે, વનસ્પતિના કયા અંગો હરિત કણો ધરાવે છે,
એમાં હરિતકણની રચના કેવી છે, એમાં ગ્રેના અને સ્ટ્રોમાં પ્રકાશ સંશ્લેષણનો કયો તબક્કો ક્યાં થાય છે, હરિત દ્રવ્ય જે પ્રકાશ સંશ્લેષિત દ્રવ્ય છે કેટલા દ્રવ્યનું સંમિશ્રણ છે, આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો હરિત દ્રવ્ય કેટલા દ્રવ્યોનું સંમિશ્રણ છે, તો 4 દ્રવ્યોનું સંમિશ્રણ છે. 4 દ્રવ્યો કયા, તો ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થ્રોફિલ અને કેરોટીનોઇડ્સ. અને દરેકનો રંગ કયો છે એ રંગ પણ આપણે યાદ રાખવાનો છે. ખ્યાલ આવી ગયો? થેન્ક યુ ઓલ.